નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બુદ્ધિ અને વિકાસ વિશે, અને જે લોકોએ બુદ્ધિ વિશે મહત્વના મુદ્દાઓ આપ્યા છે, વિસ્તૃત સમજૂતી આપી છે તેવા મનોવૈજ્ઞાનિક શાસ્ત્રીઓ વિશે। બુદ્ધિ માનવ જીવન એક ગતિશીલ અને સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે। જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિના અસ્તિત્વમાં વિવિધ સ્તરો પર પરિવર્તનો થાય છે। આ પરિવર્તનો માત્ર શરીરના કદમાં વધારો પૂરતા મર્યાદિત નથી। વિચાર શક્તિ, વર્તન, ભાવનાત્મક પરિપક્વતા, નૈતિક ચેતના અને સામાજિક અનુકૂલન પણ સતત બદલાય છે। આ સમગ્ર પ્રક્રિયાને સમજવા માટે વૃદ્ધિ અને વિકાસ એ બે મૂળભૂત સંકલ્પનાઓ અત્યંત મહત્વપૂર્ણ છે। બંને શબ્દો એકબીજા સાથે ગાઢ રીતે સંબંધિત છે, પરંતુ અર્થ અને વ્યાપની દ્રષ્ટિએ તદ્દન અલગ જ છે। વૃદ્ધિનો અર્થ શરીરમાં થતો પરિમાણાત્મક વધારો છે। તે સંપૂર્ણપણે જીવવિજ્ઞાન આધારિત પ્રક્રિયા છે। તેની મુખ્ય પ્રક્રિયા તરીકે કોષોની સંખ્યા અને કદમાં વધારો થવાથી શરીરના અંગો વિકસે છે। ઊંચાઈ, વજન, હાડકાં, માંસપેશીઓ વગેરેમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ। આ વધારો ચોકસાઈથી માપી શકાય છે, દાખલા તરીકે કિલોગ્રામ કે સેન્ટીમીટરમાં। વૃદ્ધિના લક્ષણો: પરિમાણાત્મક પ્રક્રિયા, તે સંખ્યા કે જથ્થામાં વધારો દર્શાવે છે। દ્રશ્યમાન, તે નરી આંખે જોઈ શકાય છે અને ચોકસાઈથી માપી શકાય છે। શારીરિક પાસા તરીકે તે મુખ્યત્વે શરીરના બાહ્ય અને આંતરિક અંગો સાથે સંબંધતા ધરાવે છે। સમયબદ્ધ, તે નિશ્ચિત વય સુધી ઝડપથી થાય છે અને ત્યારબાદ અટકી જાય છે। વૃદ્ધિને અસર કરનાર પરિબળો: પહેલું છે વંશાનુક્રમ, માતા પિતાના જનીનો। પોષણ, સંતુલિત અને પૌષ્ટિક આહાર। હોર્મોન્સ, ખાસ કરીને ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ। આરોગ્ય અને વ્યાયામ, શારીરિક પ્રવૃત્તિઓ અને આરામ। વિકાસ વિસ્તૃત સમજ: વિકાસનો અર્થ વ્યક્તિમાં થતો ગુણાત્મક અને સર્વાંગી પરિવર્તન છે। તે વ્યક્તિની કાર્યક્ષમતા અને પરિપક્વતામાં થતો સુધારો દર્શાવે છે। વિકાસના વિવિધ ક્ષેત્રો: માનસિક અને બૌદ્ધિક, વિચારવાની અને તર્ક કરવાની શક્તિ, ભાષાકીય, અભિવ્યક્તિ અને શબ્દભંડોળનો વિકાસ। સામાજિક અને નૈતિક, સમાજમાં અનુકૂલન અને સાચા ખોટાની સમજ। ભાવનાત્મક, લાગણીઓ પર કાબુ અને સ્થિરતા। વિકાસની લાક્ષણિકતાઓ: નિરંતરતા, તે ગર્ભાધાનથી શરૂ થઈને મૃત્યુ સુધી જીવનભર ચાલે છે। ક્રમબદ્ધતા, વિકાસ હંમેશા સરળથી જટિલ અને સામાન્યથી વિશેષ તરફ આગળ વધે છે। વ્યક્તિક ભિન્નતા, દરેક વ્યક્તિ માટે વિકાસની ગતિ અને દર અલગ અલગ હોય છે। વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત: વૃદ્ધિ તે પરિમાણાત્મક છે, જ્યારે વિકાસ એ ગુણાત્મક છે, એટલે કે લક્ષણલક્ષી છે। તે શરીરના અંગો પૂરતો મર્યાદિત છે, જ્યારે વિકાસ તે વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે। વૃદ્ધિ જ્યારે સચોટ માપી શકાય છે, વિકાસ તેને સીધું માપી શકાતું નથી, માત્ર અવલોકન થઈ શકે છે। વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે, જ્યારે વિકાસ આજીવન ચાલતી પ્રક્રિયા છે। વૃદ્ધિ બાહ્ય અને ભૌતિક છે, જ્યારે વિકાસ આંતરિક અને માનસિક છે। વૃદ્ધિ એ વિકાસનો જ એક ભાગ છે, જ્યારે વિકાસ એ પરિપક્વતાનું પરિણામ છે। મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ: એલિઝાબેથ હરલોક, વિકાસ એ પરિપક્વતાના લક્ષ્ય તરફ દોરી જતી પ્રગતિશીલ ફેરફારોની શ્રેણી છે। આર્નોલ્ડ ગેસલે કહ્યું છે, વિકાસમાં પરિપક્વતાને સૌથી મહત્વનું પરિબળ ગણવામાં આવ્યું છે। જીન પિયાજે, તેમણે બાળકના બૌદ્ધિક વિકાસના તબક્કાઓ આપેલા છે। શિક્ષણમાં મહત્વ: શિક્ષણનો મુખ્ય હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ બાળકનો સર્વાંગી વિકાસ સાધવાનો છે। શિક્ષકે બાળકની ઉંમર અને તેની માનસિક પરિપક્વતા મુજબ શિક્ષણ પદ્ધતિ ગોઠવવી જોઈએ। વૃદ્ધિ અને વિકાસની સમજથી શિક્ષક વિદ્યાર્થીની વ્યક્તિક ભિન્નતાઓને સમજી શકે છે। વૃદ્ધિ અને વિકાસ બંને માનવ જીવનની અનિવાર્ય અને એકબીજાની પૂરક પ્રક્રિયાઓ છે। વૃદ્ધિ એ વિકાસનો આધાર છે, જ્યારે વિકાસ એ જીવનને પરિપક્વતા અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે।
સાચું શિક્ષણ એ જ છે જે વ્યક્તિના આંતરિક અને બાહ્ય એમ બંને પાસાઓને સંતુલિત રીતે વિકસાવે. હવે જોઈએ બુદ્ધિના આધુનિક અભિગમોની વિસ્તૃત સમજૂતી. પરંપરાગત રીતે બુદ્ધિને માત્ર તર્ક કે ગણિત સાથે જોડવામાં આવતી હતી, પરંતુ આધુનિક મનોવિજ્ઞાન તેને માનવીય ક્ષમતાઓને એક વિશાળ સમૂહ તરીકે જુએ છે. પ્રથમ જોઈએ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. હોવર્ડ ગાર્ડનર માને છે કે બુદ્ધિ એકાકી નથી, પણ સ્વાયત્ત શક્તિઓનો સમૂહ છે. તેમના મતે દરેક વ્યક્તિમાં 8 પ્રકારની બુદ્ધિ હોય છે. પ્રથમ, ભાષાકીય બુદ્ધિ. આ બુદ્ધિ શબ્દોના અર્થ, લય અને ભાષાના ઉપયોગ સાથે જોડાયેલી છે. જે લોકો દ્વારા લેખક, કવિ કે વક્તા હોય છે તેમનામાં આ બુદ્ધિ વધુ જોવા મળે છે. 2. તાર્કિક ગાણિતિક બુદ્ધિ. વૈજ્ઞાનિક ચિંતન અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા આનો ભાગ છે. ગણિતશાસ્ત્રીઓ અને સંશોધકો આમાં કુશળ હોય છે. 3. અવકાશી બુદ્ધિ. માનસિક ચિત્રો બનાવવા અને તેને રજૂ કરવાની ક્ષમતા શિલ્પકારો, નકશા બનાવનારા અને પાયલોટમાં આ શક્તિ વિશેષ હોય છે. 4. સંગીતકીય શક્તિ બુદ્ધિ. સૂર, લય અને રાગને સમજવાની તેમજ તેને રચવાની ક્ષમતા સંગીતકારો અને ગાયકો આમાં નિષ્ણાત હોય છે. શારીરિક ગતિલક્ષી બુદ્ધિ. આખા શરીર કે શરીરના અંગોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની શક્તિ રમતવીરો, નૃત્યકારો અને સર્જન ડોક્ટરોમાં વધારે જોવા મળે છે. આંતરવ્યક્તિક બુદ્ધિ. અન્ય વ્યક્તિઓની લાગણીઓ, પ્રેરણાઓ અને ઈરાદાઓને સમજવાની ક્ષમતા સામાજિક કાર્યકરો અને નેતાઓમાં આમાં માહિર હોય છે. અંત્યવ્યક્તિક બુદ્ધિ. પોતાની જાતને, પોતાની શક્તિઓ અને મર્યાદાને સમજવાની ઊંડી સમજ તત્વચિંતકો અને આધ્યાત્મિક ગુરુઓમાં વધારે ધરાવે છે. નૈસર્ગિક બુદ્ધિ. કુદરતી તત્વો જેવા કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પ્રત્યેની સંવેદનશીલતા. ખેડૂતો અને વનસ્પતિ શાસ્ત્રીઓ આ બુદ્ધિનો ઉપયોગ કરે છે. 2. સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. રોબર્ટ સ્ટનબર્ગે બુદ્ધિને 3 મુખ્ય ઘટકોમાં વહેંચેલી છે, જે વ્યક્તિને પર્યાવરણમાં અનુકૂળ સાધવામાં મદદ કરે છે. 1. ઘટકીય બુદ્ધિ એટલે કે વિશ્લેષણાત્મક. આ બુદ્ધિ સમસ્યાના મૂળ સુધી પહોંચવા અને તેનું વિશ્લેષણ કરવા માટે વપરાય છે. આ પ્રકારની બુદ્ધિ ધરાવતા લોકો શૈક્ષણિક રીતે ખૂબ તેજસ્વી હોય છે. અનુભવજન્ય બુદ્ધિ એટલે કે સર્જનાત્મકતા. જ્યારે વ્યક્તિ નવી સમસ્યાઓનો સામનો કરે ત્યારે તે પોતાના જૂના અનુભવોનો ઉપયોગ કરીને કેવી રીતે નવો ઉકેલ લાવે છે તેને સર્જનાત્મક બુદ્ધિ કહે છે. 3. સંદર્ભલક્ષી બુદ્ધિ એટલે કે વ્યવહારુ બુદ્ધિ. આને સ્ટ્રીટ સ્માર્ટ હોવું પણ કહેવાય છે. જીવનના રોજબરોજના પ્રશ્નો ઉકેલવા અને સામાજિક પરિસ્થિતિ મુજબ પોતાની જાતને ઢાળવી તે આ બુદ્ધિનું કામ કરે છે. 3. જેપી દાસનો સિદ્ધાંત. આ અભિગમ જ્ઞાનાત્મક પ્રક્રિયા પર આધારિત છે. પાસના 4 સ્તંભો આ મુજબ છે. આયોજન. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તેની રણનીતિ બનાવવી અને તેના પરિણામોનો અંદાજ મેળવવો. 2. ધ્યાન અને ઉત્તેજના. ચોક્કસ માહિતીને ગ્રહણ કરવા માટે મગજને સજ્જ કરવું અને તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવું. સમકાલીન પ્રક્રિયા. અલગ અલગ માહિતીને એકસાથે જોડીને તેને એક એકમ તરીકે સમજવી. ક્રમિક પ્રક્રિયા. માહિતીને એક પછી એક ચોક્કસ ક્રમમાં ગોઠવીને યાદ રાખવી. 4. આવેગિક બુદ્ધિ. આધુનિક યુગમાં આ સૌથી પ્રચલિત ખ્યાલ છે. તે મુજબ માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ લાગણીઓનું વ્યવસ્થાપન પણ એટલું જ જરૂરી છે. પોતાની લાગણીઓને સમજવી, તેને કાબૂમાં રાખવી અને બીજાની લાગણીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવી એ સાચી બુદ્ધિની નિશાની છે. આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.